હેલો ગાઈસ, અમે આજે જવાના છે ફરવા. રાજકોટ થી મડગાંવ ની ટિકિટ 700 રૂપિયા છે. એટલે તમે ગુડ મોર્નિંગ રત્નાગીરી. હેલો ગાઈસ, અમે આજે જવાના છે ફરવા. એટલે માટે નાઈસે ને અમે ચડીને પછી તમને કહું અમે ક્યાં ફરવા જવાના છે. તો બાય બાય, સી યુ. મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. તો અમે બધા અત્યારે ફૂલ ફેમિલી આવી ગયા છે રાજકોટ રેલવે સ્ટેશને. મારા પ્રિન્સેસનો તમે ઇન્ટ્રો તો સાંભળ્યો હશે, થોડું ઘણું બોલી હતી. આગળ ક્યુ સ્ટેશન આવે તે પણ બતાવશો હમણાં થોડી જ વારમાં. અહીંયા 11 વાગ્યાની અમારી છે ટ્રેનમાં બેસીને અમે જવાના છે ફરવા માટે. હવે ક્યાં ફરવા જાય તો એ જાણવા માટે વિડીયો આપો જોજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરજો. ઓકે, આગળ મળીએ આગળ ટ્રેનમાં બેસીને. ટ્રેનમાં બેસીને અમે પછી ઉઠીને પછી નાસ્તો કર્યો તો, પછી મોઢું ધોયું અને પછી મારી મમ્મીએ ખાવાનું કાઢ્યું. અમે બધાએ ખાઈ લીધું અને અમે પાછા બેઠા છે. અને મારી મમ્મી આ બાજુ બેઠી, હું આ બાજુ બેઠી અને મારા પપ્પા વિડીયો ઉતારે અને મારા પપ્પાના અત્યારે 8 જેવો સમય થવા આવ્યો છે ને સુરત રેલવે સ્ટેશન છે. હવે સુઈ જવાનો સમય થયો. નાસ્તો પાણી કરી લીધો, જમી લીધું. હવે તો સવારે લગભગ ક્યાં આવે, રત્નાગીરી આવે કે એની આગળ આવે ખબર નથી. હવે સુવાનો ટાઈમ આજે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચીને તમને બતાવું સવારે. ગુડ મોર્નિંગ રત્નાગીરી. અત્યારે તમે રત્નાગીરીના પહાડો જોઈ રહ્યા છો. વરસાદ થોડો આવી રહ્યો છે. ખૂબ સુંદર મજાનો, જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી લીલુંછમ વાતાવરણ, આંખોને ટાઢક આપે એવું વાતાવરણ. ટનલની અંદર જાય. હવે અત્યારે સમય થયો છે 6:30નો અને આટલો ખૂબસૂરત નજારો જે જોવાની મજા આવે, આહલાદાયક. હા, તમને બેક કેમેરો કરીને બતાવું. આમ કહે ને બરડાનો લીલુંછમ વાતાવરણ જોયું હોય. પાછી ટનલ ગોવા પહોંચવામાં અડધી કલાક બાકી છે અને અત્યારે વાગ્યા છે 8:30. આમ તો મડગાંવ સ્ટેશનનું બુકિંગ છે પણ કીવી ઉતરી જવાના છે. અત્યારે જો આખા ટ્રીપની વાત કરું તો રાજકોટથી અમે 16,337 નંબર ઓખા એર્નાકુલમ એક્સપ્રેસમાં બેઠા. એમાં રાજકોટથી મડગાંવની ટિકિટ 700 રૂપિયા છે. એટલે તમે રાજકોટથી સીધા મડગાંવ 700 રૂપિયામાં પહોંચી શકો. જો કોઈને ફરવા આવવું હોય તો સ્લીપર ક્લાસની ટિકિટ છે એટલે 700 રૂપિયામાં, અને 1500 રૂપિયા આસપાસ છે તે એસી ક્લાસની ટિકિટ છે. હે મારું ભટુડિયું આવી ગયું તો તૈયાર થઈને. અત્યારમાં રાતે નીંદર કરી હતી. બોલવાનું હોય, આમ નહીં. અત્યારમાં નાસ્તો પાણી કર્યો ત્યાં એમ. તો બહારનો નજારો કેવો લાગે તને? એમ. ઓકે, તો આવી રીતે તમે આ ટ્રેનમાં આવી શકો. સોમવારે ઉપડે છે રાજકોટથી અને શનિવારે ઉપડે, પણ વીકેન્ડ ન લ્યો તો વધુ સારું. તમે સોમવારે બેસો એટલે મંગળવારે અહીંયા પહોંચી શકો. આખી મારા રૂટની વાત કરું તો મંગળવારે અહીંયા ઉતરવાનો છું. બુધ ગુરુ શુક્રવારે પાછી આના ટ્રેને રિટર્ન આવે એટલે એમાં બેસી જાવ
એટલે શનિવારે પાછા તમે રાજકોટ ઉતરી જાઓ. રાજકોટ આ જેટલી જ ટિકિટમાં એટલે તમે 1400 રૂપિયામાં રાજકોટથી ગોવા અને ગોવાથી રાજકોટ અપડાઉન કરી શકો. એવું કંઈક આખું સિનેરિયો છે. ખૂબ મજા આવે. ખૂબ આમ કહે ને અત્યારે ચોમાસામાં આવ્યા હોય તો બોમ્બે પછી જેવું સવાર થાય એવું હોય ને ગ્રીનરી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પહાડો ને ગ્રીનરી ખૂબ જોવાની મજા આવે. અહીંયા ખૂબ સારું વાતાવરણ છે. મડગાંવની ટિકિટ હતી પણ રસ્તામાં તપાસ કરી બીજા સાથે વાતચીત કરી તો એ ખબર પડી કે કીવીમ ઉતરી જાવ. હું પહેલી વખત જ ગોવા જાઉં છું એટલે બહુ ખબર નથી. એટલે અત્યારે હું કીવીમ ઉતરી જવાનો છું. કીવીમથી કઈ રીતે ગોવા નોર્થ ગોવામાં હોટલ બુકિંગ છે ત્યાં જઈ શકાય. આખા મારા જ્યાં સિરીઝ છે તો એમાં તમે કઈ રીતે આ રાજકોટથી ગોવા આવવાનું કહી દીધું. હવે કીવીમ ઉતરી અને ત્યાંથી બાગા બીચ જવાનું છે તો ત્યાં કઈ રીતે જવાય નેક્સ્ટ બ્લોગમાં જોશું. એ પછીના બ્લોગમાં હોટલ કેવી છે કેવી નહીં એ બતાવીશ. કેટલું રેન્જ છે. અત્યારે ઓફ સિઝનમાં આવ્યા હોય ઓગસ્ટ મહિનો છે ફર્સ્ટ વીક ખૂબ સસ્તું ભાવ તમને પડે. જે સિઝનમાં તમને 3-4 હજાર હોટલના પડતા હોય એ અત્યારે ઓફ સિઝનમાં તમને 1500-2000માં સારામાં સારી હોટલ તમને મળી જાય. તો આખું જે છે તમને ગોવાની ટૂર હું તમને આ સિરીઝમાં કરાવવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરજો ને આપના જે કોઈ કંઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો હવે કીવીમ ઉતરીને હું તમને બતાવું. આ અત્યારે થોડું સ્ટોપ કરી છે. બારોબાર અત્યારે નાનું એવું રેલવે સ્ટેશન છે જોઈએ. વચ્ચે ટ્રેન ઊભી છે. બેમાંથી એકેય બાજુ પ્લેટફોર્મ નથી. સામે ટ્રેન ઊભી છે એ ઉપરે છે. સત્તારવાડી કે એવું કંઈક રેલવે સ્ટેશનનું નામ છે. આમ ગ્રીનરી કેવી આમ મસ્ત લાગે. તો આવું કંઈક અહીંનું વાતાવરણ મોર્નિંગ વ્યૂ. સાવંતવાડી રોડ જો એવું સામે લખેલ છે. તમને ઝૂમ કરીને બતાવું. યસ અહીંયા સાવંતવાડી રોડ. તો અહીંયા અત્યારે ટ્રેન ઊભી છે. તો હમણાં અડધી જ કલાકમાં કીવીમ રેલવે સ્ટેશન આવી જશે. તો ત્યાં પહોંચીને આપણે જોઈએ. આવું કંઈક આખું અહીંનું રેલવે સ્ટેશન. કલાકે ટ્રેન મોડી હતી અને અમે અત્યારે 10 વાગે કીવીમ રેલવે સ્ટેશન ઉતરી ગયા. ટ્રેન હજી અમારી પડી છે. ટ્રાફિક જોઈ શકો છો કેવો ટ્રાફિક છે. તો આ વિડીયોને અહીંયા બાય કરીએ. તમે 11 વાગે બેઠા હોય એટલે 10 વાગે તમે કીવીમ ઉતરી જાઓ ખૂબ સારી સફર સાથે. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.